વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે એક્ઝામ ટુડે પર ફ્રેન્ડ 7 ડિસેમ્બર 2024ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો। કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે। મિત્રો ટોપિક પર આવીએ। 7 ડિસેમ્બર 2024 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં વિશ્વ માટી દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો વિશ્વ માટી દિવસ અથવા તો વિશ્વ મૃદા દિવસ ઇંગ્લિશમાં એને કહેવામાં આવે છે વર્લ્ડ સોઇલ ડે। એ દર વર્ષે 5 ડિસેમ્બરે મનાવવામાં આવે છે। ક્યારે મનાવવામાં આવે? 5 ડિસેમ્બરે દર વર્ષે આ દિવસ મનાવવામાં આવે છે, વર્લ્ડ સોઇલ ડે, બરાબર। તો 5 ડિસેમ્બરે આંતરરાષ્ટ્રીય સ્વયંસેવક દિવસ પણ મનાવાય। 4 ડિસેમ્બરે ભારતીય નૌસેના દિવસ, 3 ડિસેમ્બરે વિશ્વ દિવ્યાંગ દિવસ, 2 ડિસેમ્બરે રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસ અને 1 ડિસેમ્બરે વિશ્વ એડ્સ દિવસ। તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખો। હાલમાં કયા રાજ્યની સરકારે નવા કિસાન સેવા કેન્દ્ર આશ્રય શરૂ કર્યું છે? તો નવો કિસાન સેવા કેન્દ્ર, એનું નામ છે મિત્રો આશ્રય, બરાબર ને? આશ્રયની શરૂઆત કરી છે હાલમાં કેરળ રાજ્યએ। કોણે કરી છે? કેરળ રાજ્યએ। તો કેરળની વાત થઈ મિત્રો, કેરળના સીએમ છે પિનરાઈ વિજયન, કેરળના રાજ્યપાલ છે આરિફ મોહમ્મદ ખાન અને કેરળનું કેપિટલ છે તિરુવનંતપુરમ। હાલમાં કેરળે 2024 રાજ્ય ખાદ્ય સુરક્ષા ઇન્ડેક્સમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે। પેરિયાર ટાઈગર રિઝર્વમાં પહેલી વખત વીજળી ઉત્પાદન માટે પવન ટર્બાઇન સ્થાપિત કરવામાં આવ્યા। ISK વાસુકી કેરળના બહારી સહયોગથી સંબંધિત મામલાના પ્રભારી સચિવના રૂપમાં નિમણૂક કરવામાં આવી છે। સ્થાનીય સમુદાયની મદદથી જૈવ વિવિધતા નોંધાવવાવાળો પહેલો રાજ્ય કેરળ બન્યો છે। ભારતીય પ્રાણી સર્વેક્ષણ દ્વારા ડોગફિશ શાર્કની નવી પ્રજાતિ કેરળમાં શોધવામાં આવી છે। આટલું તમારે કેરળ વિશે યાદ રાખવાનું। હાલમાં 3 દિવસીય અષ્ટલક્ષ્મી મહોત્સવનું ઉદ્ઘાટન ક્યાં થયું? તો 3 દિવસીય મિત્રો અષ્ટલક્ષ્મી મહોત્સવ, બરાબર, આ ન્યૂ દિલ્હી ખાતે હાલમાં આનું ઉદ્ઘાટન થયું છે। અષ્ટલક્ષ્મી મહોત્સવ એક ભવ્ય ત્રિદિવસીય સાંસ્કૃતિક ઉત્સવ ભારત મંડપમ પ્રગતિ મેદાન નવી દિલ્હી ખાતે 6 થી 8 ડિસેમ્બર 2024 દરમિયાન યોજાશે। ઉત્તર પૂર્વીય ક્ષેત્રના વિકાસ મંત્રાલય દ્વારા આયોજિત અને સંચાલિત તેના CPSE નોર્થ ઇસ્ટર્ન હેન્ડીક્રાફ્ટ હેન્ડલૂમ જે છે મિત્રો, એના દ્વારા આનું આયોજન કરવામાં આવ્યું છે। તો ન્યૂ દિલ્હી રાઈટ આન્સર છે। છે હાલમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના નવા અધ્યક્ષ કોણ બન્યા? તો ફ્રેન્ડ પહેલા જે અધ્યક્ષ હતા એમનું નામ હતું કમલ દયાની। હવે કમલ દયાનીની જગ્યાએ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના નવા અધ્યક્ષ બની ગયા છે તુષાર ધોળકિયા, બરાબર। તુષાર ધોળકિયા જે છે એ નવા અધ્યક્ષ બની ગયા છે। આ છે મિત્રો તુષાર ધોળકિયા, બરાબર। GSSB બોર્ડ જે ગુજરાતનું છે એના અધ્યક્ષ બન્યા છે। વિદ્યાર્થી મિત્રો સ્પેશિયલી કહું છું, સ્પેશિયલી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ PSI LRD કંડક્ટર માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ 1 વર્ષનું કરંટ અફેર્સ, આમાં ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, IPL, GI ટેગ, બલેના બાદ ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની CEO, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ્સ જીકે, સ્પોર્ટ્સ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફિફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે જેવી ટોટલ 40થી વધારે કરંટ અફેર્સની PDF, છેલ્લા 1 વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની PDF, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ। તો PDF માટે માત્ર 250 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં PDF મળી જશે। ગઈ તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર આપણું પૂછાયું છે। દેશ હાલમાં કયા દેશના નરેશ જિગ્મે ખેસર નામગિયાલ વાંગચુ, બરાબર નામ છે મિત્રો એમનું, જિગ્મે ખેસર નામગિયાલ વાંગચુએ 2 દિવસની ભારતની યાત્રા પર આવ્યા છે? તો ભૂટાન રાઈટ આન્સર છે, બરાબર। આ છે મિત્રો ભૂટાનના કિંગ, બરાબર। તો હવે ભૂટાનનું કેપિટલ છે થિમ્પુ, કરન્સી છે નગુલ ટ્રમ અને PM છે હાલમાં શેરિંગ ટોબગે। વેરી વેરી ઇમ્પોર્ટન્ટ। હાલમાં નીતિ આયોગે ક્યાં ટ્રેડ વોચ ક્વાર્ટરલીનું શુભારંભ કર્યું છે? તો નીતિ આયોગ દ્વારા ટ્રેડ વોચ ક્વાર્ટરલીનું શુભારંભ ક્યાં કરવામાં આવ્યું? તો રાઈટ આન્સર છે મિત્રો ન્યૂ દિલ્હી ખાતે, બરાબર, ન્યૂ દિલ્હી ખાતે। થોડીક નીતિ આયોગની માહિતી આપું તમને તો નેશનલ ઇન્સ્ટિટ્યુશન્સ ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા નીતિનું પૂરું નામ છે। એના હાલમાં અધ્યક્ષ છે મિત્રો નરેન્દ્ર મોદી। એની સ્થાપના થઈ હતી વર્ષ 2015માં। એના CEO કોણ છે? તો BVR સુબ્રમણ્યમ, ઉપાધ્યક્ષ છે સુમન બેરી। વર્ષ 2025માં બ્લાઇન્ડ મહિલા T20 વિશ્વકપની મેજબાની કયો દેશ કરશે? તો એ આપણો દેશ ભારત કરશે। હાલમાં કયા રાજ્યે સત્તાવાર રીતે મેલુરીને રાજ્યનો 17મો જિલ્લો બનાવી દીધો છે? બરાબર, તો મિત્રો રાઈટ આન્સર છે એમાં નાગાલેન્ડ, બરાબર। નાગાલેન્ડ જે છે એને સત્તાવાર રીતે મેલુરીને રાજ્યનો 17મો જિલ્લો બનાવ્યો।
હાલમાં ગૂગલ ભારતમાં ક્યાં ગૂગલ સેફ્ટી એન્જિનિયરિંગ સેન્ટર સ્થાપિત કરશે? તો ગૂગલ દ્વારા ભારતમાં ગૂગલ સેફ્ટી એન્જિનિયરિંગ સેન્ટર ક્યાં સ્થાપિત કરવામાં આવશે? તો મિત્રો હૈદરાબાદ રાઈટ આન્સર છે, બરાબર. હૈદરાબાદ ખાતે કરવામાં આવશે. સ્ટારમાં કરજો મિત્રો, ઇમ્પોર્ટન્ટ રહેશે હૈદરાબાદ. હાલમાં પુરુષ જુનિયર હોકી એશિયા કપ 2024નો ખિતાબ કોણે જીત્યો છે? તો પુરુષ જુનિયર હોકી એશિયા કપ 2024 આનો ખિતાબ કોણે જીત્યો? તો રાઈટ આન્સર છે મિત્રો પાકિસ્તાન, બરાબર. પાકિસ્તાને જીત્યો છે. ભારતે જીત્યો છે મિત્રો. ભારતે જીત્યો છે અને ભારતે પાકિસ્તાનને હરાવ્યું. પાકિસ્તાનને ભારતે 5-3થી હરાવ્યું છે. એના પહેલાં 2004, 2008, 2015 અને 2023માં પણ ભારત આ ટુર્નામેન્ટ જીતી ચૂક્યું છે. તો સ્ટાર માર્ક કરજો મિત્રો, બરાબર. કયા વર્ષે જીત્યો હતો એ પણ યાદ રાખવાનું છે આપણે. મિત્રો ભારતની વાત થઈ તો મહિલા એશિયાઈ હોકી ચેમ્પિયન્સ ટ્રોફી 2024નો ટાઇટલ પણ ભારતે જીત્યો છે. વૈશ્વિક જળવાયુ ઇન્ડેક્સ 2024માં ભારત 10મા સ્થાને રહ્યું છે. ભારતે IOAના સમર્થનથી પહેલા ખોખો વિશ્વકપની મેજબાની કરી દીધી છે, બરાબર. ભારત આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધનનો નવો અધ્યક્ષ બન્યો છે. ભારતે બાંગ્લાદેશને હરાવીને SAFF અંડર-17 ચેમ્પિયનશિપનો ખિતાબ પણ જીત્યો છે. આટલું તમારે ભારત વિશે યાદ રાખવાનું છે. હાલમાં કયા રાજ્યની સરકારે ઇન્દિરામાં આવાસ યોજનાનો ચરણ 1 શરૂ કર્યો? તો ઇન્દિરામાં આવાસ યોજનાનો ચરણ 1, તો રાઈટ આન્સર છે મિત્રો તેલંગાના સરકાર, બરાબર. તેલંગાના રાઈટ આન્સર છે. ડિટેલમાં માહિતી લઈએ તો તેલંગાનાના મુખ્યમંત્રી રેવંતા રેડ્ડીએ ગુરુવારે રાજ્ય સરકારની ઇન્દિરા હાઉસિંગ યોજના હેઠળ લાભાર્થીઓને પસંદ કરવા માટે એક ખાસ મોબાઈલ એપ લોન્ચ કરી. યોજનાના પ્રથમ તબક્કા હેઠળ સરકાર ગરીબોને 4.5 લાખ મકાનોના નિર્માણ માટે સહાય પૂરું કરશે. તો તેલંગાનાના CM કોણ છે? રેવંતા રેડ્ડી. રાજ્યપાલ છે જિષ્ણુદેવ વર્મા અને કેપિટલ છે મિત્રો હૈદરાબાદ. હાલમાં 16મો ઇન્ડિયા ગેમ ડેવલપર સંમેલન હૈદરાબાદમાં શરૂ થયું. તેલંગાનામાં પ્રતિષ્ઠિત અલ્લાઈ બલ્લાઈ સમારોહનું આયોજન કરાયું. તેલંગાના જાતિ સર્વેક્ષણ શરૂ કરવાવાળો ત્રીજો રાજ્ય બન્યો છે. તેલંગાના સરકાર દિવ્યાંગો માટે રોજગાર પોર્ટલ લોન્ચ કર્યો છે. હાલમાં ભારતે કયા દેશ સાથે સંયુક્ત આયોગની સ્થાપના માટે સમજોતા જ્ઞાપન પર હસ્તાક્ષર કર્યા છે? તો ભારત દ્વારા કયા દેશ સાથે સંયુક્ત આયોગની સ્થાપના માટે સમજોતા જ્ઞાપન પર હસ્તાક્ષર કરવામાં આવ્યા? તો કુવૈત આમાં રાઈટ આન્સર થશે. હાલમાં કયા દેશના મહાન ટેનિસ ખેલાડી નીલ ફ્રેઝરનું નિધન થયું છે? તો મહાન ટેનિસ ખેલાડી છે મિત્રો નીલ ફ્રેઝર, એમનું હાલમાં નિધન થયું છે અને કયા દેશના હતા? ઓસ્ટ્રેલિયાના. કયા દેશના હતા? ઓસ્ટ્રેલિયાના હતા. મિત્રો વાત કરીએ હવે ઓસ્ટ્રેલિયાની. ઓસ્ટ્રેલિયાનું કેપિટલ છે કેનબરા. કરન્સી છે ઓસ્ટ્રેલિયન ડોલર. PM છે એન્થની અલ્બનીઝ. હાલમાં ઓસ્ટ્રેલિયાએ ક્રિસ ઇવાન્સને ગુલામી વિરોધી કમિશનર નિયુક્ત કર્યા છે. એમા મેકોન ઓસ્ટ્રેલિયાની સફળ ઓલિમ્પિયનના રૂપમાં રિટાયર થઈ છે, બરાબર. 55માં ભારત આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવનો ફોકસ દેશ ઓસ્ટ્રેલિયાને જાહેર કરાયો છે. ઓસ્ટ્રેલિયા પ્રસિદ્ધ મેલબર્ન યુનિવર્સિટી નવી દિલ્હીમાં પોતાનો ગ્લોબલ સેન્ટર ખોલ્યું છે. હાલમાં કયા દેશે બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ પર ચીન સાથે એક ફ્રેમવર્ક કરાર કર્યો છે? તો કયા દેશ દ્વારા બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ પર ચીન સાથે એક ફ્રેમવર્ક કરાર કરવામાં આવ્યો? તો રાઈટ આન્સર છે મિત્રો નેપાળ દેશ. કયો દેશ છે? નેપાળ દેશ છે, બરાબર. નેપાળ. ચીન અને નેપાળની તમને ખ્યાલ હશે, બોર્ડર પર લાગતી હોય, બરાબર. તો હવે મિત્રો વાત કરીએ આપણે નેપાળની. નેપાળનું કેપિટલ છે કાઠમાંડુ. નેપાળના હાલમાં PM છે KP શર્મા ઓલી અને પ્રેસિડેન્ટ છે રામચંદ્ર પોંડેલ. કરન્સી છે નેપાળી રૂપિયા. હાલમાં નેપાળના નેવાર સમુદાયે મહાપૂજા ઉત્સવ મનાવ્યો. નેપાળમાં તિહાર ઉત્સવ મનાવવામાં આવ્યો. પારંપરિક જીતીય તહેવાર નેપાળમાં મનાવવામાં આવ્યો. નેપાળમાં ભવ્ય સમારોહ સાથે 19 સપ્ટેમ્બરે સંવિધાન એટલે કે કોન્સ્ટિટ્યુશન્સ ડે મનાવવામાં આવ્યો છે. હાલમાં ભારતમાં પહેલો વર્ટિકલ લિફ્ટ રેલવે બ્રિજ ક્યાં બન્યું છે? તો ભારતની અંદર પ્રથમ વર્ટિકલ લિફ્ટ રેલવે બ્રિજ ક્યાં બન્યું? તો રાઈટ આન્સર છે મિત્રો રામેશ્વરમ ખાતે, બરાબર. રામેશ્વરમ ખાતે બન્યું. આ છે રામેશ્વરમનું આ બ્રિજ. આની લંબાઈ છે 2.5 કિલોમીટર અને એને રેલ વિકાસ નિગમ લિમિટેડ દ્વારા બનાવવામાં આવ્યું છે. હાલમાં અપશિષ્ટથી મૂલ્ય ટેકનોલોજી પર આંતરરાષ્ટ્રીય સંમેલનનો 9મો સંસ્કરણ ક્યાં આયોજિત કરાયું? તો અપશિષ્ટથી મૂલ્ય ટેકનોલોજી પર આંતરરાષ્ટ્રીય સંમેલનનો 9મો સંસ્કરણ ક્યાં આયોજિત કરાયું? ન્યૂ દિલ્હી ખાતે, બરાબર. ન્યૂ દિલ્હી આમાં રાઈટ આન્સર થશે.
હાલમાં કોને બ્રિટનનો પ્રતિષ્ઠિત ટર્નર પુરસ્કાર મળ્યો છે? તો બ્રિટનનો પ્રતિષ્ઠિત ટર્નર પુરસ્કાર કોને મળ્યો છે? તો જસલીન કોર આમાં રાઈટ આન્સર થશે મિત્રો. આ છે જસલીન કોર, બરાબર. તો જસલીન કોર રાઈટ આન્સર થઈ ગયું. મિત્રો હાલમાં નરેન્દ્ર મોદીને ડોમિનિકાનો સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો છે. ફિલિપ નોઇસને સત્યજીત રે લાઈફ ટાઈમ અચીવમેન્ટ પુરસ્કાર મળ્યો. સુમા સિરુને ભારતીય ખેલ સન્માન 2024માં કોચ ઓફ ધ યરનો પુરસ્કાર મળ્યો. પંકજ અડવાણીને વિશ્વ બિલિયર્ડ્સ 2024 ખિતાબ મળ્યો. કુણાલ દલાલને એજ્યુકેશન વર્લ્ડ ઇન્ડિયા સ્કૂલ રેન્કિંગ એવોર્ડ 2024-25 મળ્યો છે. અનિલ પ્રધાનને ત્રીજો રોહિણી નૈયર પુરસ્કાર મળ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા કરંટ અફેર્સના પ્રશ્નો. વાત કરીએ હવે આપણે રિવિઝનની. તો 6 ડિસેમ્બર 2024 ભારતીય નૌસેના દિવસ ક્યારે મનાવવામાં આવ્યું? તો 4 ડિસેમ્બર રાઈટ આન્સર છે. કયા રાજ્યની સરકારે બીપને પૂર્ણતઃ પ્રતિબંધિત કર્યું? તો અસમ આમાં રાઈટ આન્સર છે. અમેરિકાએ કયા દેશ માટે $725 મિલિયન સૈન્ય સહાયની જાહેરાત કરી? તો યુક્રેન. કયા રાજ્યએ ઓક્ટોબર 2024માં રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે કેટલા ગીગાવોટની ક્ષમતા સ્થાપિત કરી મહત્વપૂર્ણ સિદ્ધિ મેળવી? ગુજરાત રાજ્યની વાત થઈ છે. 30 ગીગાવોટ રાઈટ આન્સર થશે. કઈ અંતરિક્ષ એજન્સીને પ્રોબા 3 મિશન ઇસરો દ્વારા લોન્ચ કરાયું? તો ESA યુરોપિયન સ્પેસ એજન્સી રાઈટ આન્સર છે. હાલમાં સરકારે નિષ્પક્ષ વ્યાપાર અને ઉપભોક્તા સંરક્ષણ માટે કયો પોર્ટલ લોન્ચ કર્યો? તો ઈ-મેપ પોર્ટલ. 63મો ISAM સંમેલન ક્યાં આયોજિત કરાયું? તો મિત્રો એ બેંગલુરુ ખાતે કરાયું છે. સીતારામ વિવાહ પંચમી મહોત્સવ ક્યાં આયોજિત કરાયું? તો એ કરાયું છે નેપાળ ખાતે. ડોનાલ્ડ ટ્રમ્પે કોની યુકેમાં રાજદૂતના રૂપમાં નિમણૂક કરી છે? તો વોરેન સ્ટીફેન્સની કરી છે. 3 ક્રિમિનલ કાનૂનને 100% લાગુ કરવાવાળો ભારતનો પહેલો પ્રદેશ કયો બન્યો? તો એ ચંડીગઢ બન્યો છે. કયા દેશના વિદેશ મંત્રી અબ્દુલ્લા અલી અલ યાયા ભારતની 2 દિવસીય યાત્રા પર આવ્યા? તો કુવેતમાં રાઈટ આન્સર છે. નેટુમ્બો નંદી નદેત્વા કયા દેશની પહેલી મહિલા રાષ્ટ્રપતિ બની? તો નામીબિયાની. હાલમાં કયા દેશે એન્ટાર્કટિકામાં પ્રથમ વાયુમંડળીય દેખરેખ કેન્દ્ર ખોલ્યું છે? તો મિત્રો એ ખોલ્યું છે ચીન દેશે. એશિયાઈ ઈ સ્પોર્ટ્સ રમતોની ફૂટબોલ સ્પર્ધામાં કયા ભારતીય ખેલાડીએ બ્રોન્ઝ મેડલ જીત્યો? પવન કંપેલી રાઈટ આન્સર છે. કેન્દ્ર સરકારે કોને સુપ્રીમ કોર્ટના જજ બનાવવાની મંજૂરી આપી? તો જસ્ટિસ મનમોહનને. મિત્રો ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયું, હાલમાં રાતાપાણી અભયારણ્ય કયા રાજ્યનો 9મો ટાઈગર રિઝર્વ બન્યો? તો રાઈટ આન્સર તો આમાં મધ્યપ્રદેશ. આજનો પ્રશ્ન છે, મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી કોણ બન્યા? જવાબ કમેન્ટ બોક્સમાં જણાવજો. વિદ્યાર્થી મિત્રો, વોટ્સએપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.